લોકશાહીના મંદિરની અંદર જ્યારે હિન્દુઓના હિતની અંદર સંસદની અંદર કોઈ ખરડો પાસ કરવામાં આવે ત્યારે સમગ્ર ભારતની અંદર વિપક્ષોને વિધર્મીઓ દ્વારા ઓહા મચાવવામાં આવી રહી છે। આજ આ વિપક્ષને વિધર્મીઓ દ્વારા રામલલ્લાના પુરાવા માંગતા હતા। 5000 વર્ષ પહેલા જે મંદિરનું નિર્માણ થયું હોય એના પુરાવા આ વિપક્ષ દ્વારા માંગવામાં આવતા, પરંતુ જ્યારે સંસદની અંદર વકફ બોર્ડ બિલ પાસ કરવામાં આવ્યું અને એની અંદર એક પ્રાવધાન્ય છે કે વકફ બોર્ડની આગળ જે કઈ 200-300 વર્ષ જૂની મિલકતો અથવા 100 વર્ષ જૂની મિલકતો હોય એના પુરાવા રજૂ કરવા, આ પુરાવા માંગવાથી પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિધર્મીઓ દ્વારા આંદોલન તોફાનો કરવામાં આવી રહ્યા છે। લાખોની સંખ્યામાં હિન્દુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે। પશ્ચિમ બંગાળની સરકાર એમને મદદરૂપ થતી નથી, તોફાનીઓને સપોર્ટ આપે છે। આ સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રપતિ સુધી વાત પહોંચાડવા માટે સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના મારફતે જિલ્લા કક્ષાએ આજે આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું। એના ભાગરૂપે આજે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની આ તમામ કાર્યકર્તાઓને સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં આ વાત રાષ્ટ્રપતિ મહિમ સુધી પહોંચે એની માટે આવેદન પત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે।